Good morning, students. Welcome to session 6.2 of accountancy. Rectification of errors is going on. Previous sessionમાં આપણે accounting errors કયા ટાઈપની હોય છે એ આપણે જોઈ લીધું. Errors affecting trial balance and errors not affecting trial balance. એ બધું આપણે જોઈ લીધું. Right? And now we have to see the examples, practical examples of the chapter. Again, I repeat, આ ચેપ્ટર ફાઇનલ અકાઉન્ટ્સના ચેપ્ટરની ઓરમાં પૂછાય છે. And final accounts are ready to all the students. They have got proper command over final accounts. So take this chapter very lightly, not that much seriously, and don't get stressed, okay, for this chapter. And again, it is a very last chapter of our syllabus of SEM 1. So now we are almost on the verge of completion. આજે આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ છીએ 6.2 સેશનમાં. તમારી સામે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 1 દેખાતો હશે. I am reading the question. Trial balance of Hari does not tally. The following errors are detected after the final accounts are prepared. Pass rectification entries. નીચે આપણને 5 ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે. આપણે 5 ટ્રાન્ઝેક્શન્સ જ લેવાના છે એક એક્ઝામ્પલમાં, રાઈટ? એટલે 5 ટ્રાન્ઝેક્શન્સ તમે જોઈ શકો છો. ટ્રાન્ઝેક્શન નંબર 1, total of sales return book is undercast by 1890. સેલ્સ રિટર્ન બુકનો ટોટલ અંડરકાસ્ટ એટલે અંડર ટોટલ થયો છે, ઓછો ગણ્યો છે 1890 થી. that is one error. Second error, purchase of machinery 53,000 is recorded in the purchase book. મશીનરી પરચેસ કરી છે 53,000 ની, એમાં તમે પરચેસ અકાઉન્ટમાં કે પરચેસ બુકમાં એન્ટ્રી કરી છે. સેકન્ડ એરર. થર્ડ, life insurance premium of 9,000 is debited to insurance premium account. તમે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું છે 9,000 નું અને એને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટમાં ડેબિટ કર્યું છે. Another error number 4, 150 rupees paid to Ganga is debited to Ganesh. ગંગાને તમે 150 રૂપિયા પે કર્યા છે પણ એની એન્ટ્રી તમે ગણેશના અકાઉન્ટમાં કરી છે. અને નંબર 5, commission of rupees 200 paid is posted twice. Twice એટલે 2 times, 2 વાર. કમિશન 200 રૂપિયા તમે પે કર્યું છે એની 2 વાર એન્ટ્રી થઈ છે. once to commission account and once to discount account. કમિશનના અકાઉન્ટમાં તો એન્ટ્રી થઈ ગઈ છે પણ પાછી 200 રૂપિયાની એન્ટ્રી તમે ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં પણ આપી છે. આ 5 એરર છે. આ 5 મોસ્ટ કોમન એરર છે કે જે એક્ઝામમાં પૂછાતી હોય છે. હું જે ટ્રાન્ઝેક્શન્સ લેવાનો છું 3 એક્ઝામ્પલમાં, 3 એક્ઝામ્પલમાં આવા 5 ટ્રાન્ઝેક્શન મેં મૂકેલા છે. એટલે ટોટલ 15 ટાઈપની એરર થશે. એ 15 મોસ્ટ કોમન છે, રિપીટેડલી આસ્ક્ડ ઇન ધી એક્ઝામિનેશન. પણ અત્યારે તો આપણે સેશન નંબર 6.2માં છીએ, બરાબર છે? અને આમાં તો આપણે આ 5 જે છે એ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રીઝ જોવાની છે. એના માટે તમારે આ રીતે ફોર્મેટ બનાવવાનું છે. યુ કેન સી rectifying entries in the books of, અહીંયા આપણે એનું નામ આપી દઈએ હરી.
જર્નલ એન્ટ્રીઝનું જે ફોર્મેટ છે આપણે આમ નોંધ આપતી વખતે જે ફોર્મેટ આપીએ છીએ બરાબર એ જ ફોર્મેટ આમાં મૂકવાનું છે ઓકે આ રીતનું તમે ફોર્મેટ બનાવો 5 એન્ટ્રી છે એટલે આઈ થિંક ધેટ વન ફૂલ પેજ વિલ બી સફિશિયન્ટ ઇનફ to accommodate all 5 entries એક પેજમાં તમે આ ડ્રાફ્ટિંગ કરો back to the question પહેલી એન્ટ્રી વાંચીએ total of sales return book is undercast by 1890 સેલ્સ રિટર્ન બુક વેચાણ પરત ખાતું અથવા વેચાણ પરત નોંધ એનો ટોટલ ભૂલથી આપણે 1890 ઓછો ગણ્યો છે ભૂલથી ઓછો ગણ્યો હોય અંડરકાસ્ટ તો એને વધારવો પડે 1890 વધારવો પડે એડ કરવા પડે સેલ્સ રિટર્ન જે છે વેચાણ પરત ખાતે હંમેશા ઉધાર થાય સેલ્સ રિટર્ન અકાઉન્ટ ઇઝ ઓલવેઝ ડેબિટેડ નંબર 1 sales return account should be debited sales return account is debited with 1892 જો આમાં એક જ અકાઉન્ટ છે સેલ્સ રિટર્ન અકાઉન્ટ સામે બીજું એક પણ અકાઉન્ટ આપેલું નથી ત્યારે સામે બીજું એક પણ અકાઉન્ટ ન હોય ત્યારે ઉપલબ્ધ ખાતું આવે સસ્પેન્સ અકાઉન્ટ આવે એટલે એકય અકાઉન્ટ ન મળે તો સસ્પેન્સ અકાઉન્ટમાં મૂકી દેવાનું શું સસ્પેન્સ અકાઉન્ટ 1890 સેલ્સ રિટર્ન અકાઉન્ટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ આમાં બાબત જે આપવાનું being error of undercasting sales return book rectified આ રીતે આપવાનું narration which is compulsory at present error of undercasting sales return book rectified સેલ્સ રિટર્ન બુકનો ટોટલ ઓછો ગણ્યો હતો એટલે આપણે વધારે 1890 ડેબિટ કરી ટોટલ જેટલો હતો એટલો કરી દીધો માની લો કે આમાં અંડરકાસ્ટિંગની જગ્યાએ ઓવરકાસ્ટિંગ હોત તો શું કરે એટલે ઓવરકાસ્ટિંગનો અર્થ થાય હોય એના કરતાં ટોટલ વધારે ગણવો તો 1890 વધારે ગણ્યા હોત તો તમને ખબર જ છે ઊંધું કરવું પડે સેલ્સ રિટર્ન અકાઉન્ટ ઇઝ ઓલવેઝ ડેબિટેડ હવે વધારે ગણાઈ ગયો હોય તો એટલી અમાઉન્ટ આપણે ક્રેડિટ કરી દેવી પડે તો આ એન્ટ્રી ઊંધી થઈ જાય સસ્પેન્સ અકાઉન્ટ ટુ સેલ્સ રિટર્ન અકાઉન્ટ getting this now number 2 purchase of machinery 53,000 is recorded in purchase book હવે જુઓ મશીનરી પરચેઝ કરીએ બરાબર આપણે કોઈ પણ મશીનરી પરચેઝ કરીએ તો મશીનરી અકાઉન્ટ જે છે એ ડેબિટ થાય આ કરેક્ટ એન્ટ્રી થાય પણ એને બદલે આપણે શું કર્યું છે પરચેઝ અકાઉન્ટ ડેબિટ કર્યું છે ધીસ ઇઝ અ રોંગ એન્ટ્રી એમ આઈ રાઈટ આ રીતે છે તો જે રોંગ એન્ટ્રી હોય ને એને રિવર્સ કરી નાખો પરચેઝ અકાઉન્ટ ડેબિટ કર્યું છે તો ક્રેડિટ કરી નાખો તો ડેબિટ કયું કરશું મશીનરી અકાઉન્ટ છે જ સામે રાઈટ તો ધ એન્ટ્રી વિલ રન લાઈક ધીસ મશીનરી અકાઉન્ટ ડેબિટેડ કે જે કરેક્ટ એન્ટ્રી છે એને ડેબિટ કરો ટુ જે રોંગ છે એને ઊંધું કરી નાખો ટુ પરચેઝ અકાઉન્ટ the amount is 53,000 machinery account debited to
purchase account. That's the entry. અને અહીંયા આગળ આ mistake rectify થઈ ગઈ. Being error of, આ ક્યા ટાઈપની એરર થાય? તમે ખોટું અકાઉન્ટ ડેબિટ કરી દીધું છે. મશીનરી અકાઉન્ટ ડેબિટ કરવાનું હતું, એને બદલે તમે પરચેઝ અકાઉન્ટ ડેબિટ કર્યું છે. તો આને આમ લખીએ, એરર ઓફ ડેબિટિંગ wrong account rectified. રેક્ટિફાઈડ વર્ડ છેલ્લે ખાસ આવવો જોઈએ, એટલે ભૂલ સુધરી ગઈ. રેક્ટિફાઈડ. getting this. ત્યાંથી આગળ જઈએ. We will start with the third transaction. થર્ડ, એમાં પણ આના જેવું જ છે. હવે તમને ખ્યાલ આવી જશે. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ of rupees 9,000 is debited to insurance premium account. હવે જુઓ, તમને એમ લાગે કે એમાં ખોટું શું છે? લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કર્યું છે 9,000, તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ થાય ને. પણ એ ખોટું છે. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ અ પર્સનલ એક્સપેન્સ. જીવન વીમા પ્રીમિયમ પર્સનલ એક્સપેન્સ કહેવાય. અને પર્સનલ એક્સપેન્સ આવે તો કયું અકાઉન્ટ આવે? ડ્રોઈંગ્સ અકાઉન્ટ. ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ થવું જોઈએ. આ કરેક્ટ. એને બદલે તમે શું કર્યું છે? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ કર્યું છે. આ ખોટું છે. હવે બનાવો એન્ટ્રી. ખોટું છે એને ઊંધું કરો. ડેબિટ હોય તો ક્રેડિટ કરો, ક્રેડિટ હોય તો ડેબિટ કરો. તો અહીંયા ખોટું ડેબિટ સાઈડ થયું છે, એને ઊંધું કરો એટલે ક્રેડિટ થશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વિલ બી ક્રેડિટેડ. તો ડેબિટ કયું અકાઉન્ટ થશે? અહીંયા ઉપર છે જ ડ્રોઈંગ્સ અકાઉન્ટ. એટલે એન્ટ્રી કેવી રીતે બનશે? ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ. આ ઉપરના જેવી જ એન્ટ્રી થઈ. એક અકાઉન્ટ ડેબિટ કરવાને બદલે બીજું અકાઉન્ટ ડેબિટ થઈ ગયું. બરાબર. અમાઉન્ટ જે છે એ આપણે મૂકી દઈએ 9,000. narration same as above. being error of debiting wrong account rectified. ખોટું અકાઉન્ટ આપણે ડેબિટ કર્યું, એ ક્રેડિટ કરી દીધું. આ જે નીચે હું આ લખું છું ને, આ બધું આ જે છે ને રફ વર્ક છે. these are not working notes. let me tell you, these are not the working notes actually. એટલે આ ચેપ્ટરમાં છે ને વર્કિંગ નોટ આવતી. આ જે છે તમારે વર્કિંગ જે મેં બતાવેલું છે ને, એ સપ્લિમેન્ટરીમાં છેલ્લા પેજ ઉપર રફ પેજ હોય ત્યાં આગળ કરવાનું છે. એટલે અહીંયા વર્કિંગ નોટમાં બતાવીને તમે પાછી કોઈ નવી એરર ન કરતા. બરાબર. પણ એ નવી એરર થશે. એનીવેઝ, the third transaction is over. હવે ધીમે ધીમે તમને આઈડિયા આવવા માંડ્યો હશે કે આપણે કઈ રીતે આમાં એન્ટ્રીઝ આપીએ છીએ. Similar kind of transaction is number 4. Read number 4. Rupees 150 paid to Ganga is debited to Ganesh. ગંગાને આપણે 150 રૂપિયા પે કર્યા. આની એન્ટ્રી શું થાય? ગંગા રિસીવર છે, ડેબિટ ધ રિસીવર, રાઈટ. લેનાર ખાતે ઉધાર થાય તો ગંગા અકાઉન્ટ શુડ બી ડેબિટેડ. ધીસ વન ઇઝ કરેક્ટ. પણ એને આપણે ક્યાં ડેબિટ કર્યા? ગણેશ અકાઉન્ટ ડેબિટ કર્યું. આ રોંગ છે.
હવે રિવર્સ કરી નાખો, ગણેશને રિવર્સ કરશું, ડેબિટનું શું કરી નાખશું, ક્રેડિટ, એટલે એન્ટ્રી શું થઈ જશે, ગંગા અકાઉન્ટ ડેબિટેડ ટુ ગણેશ અકાઉન્ટ, ગંગા અકાઉન્ટ ડેબિટેડ ટુ ગણેશ અકાઉન્ટ. 150. being, ફરીથી આમાં પણ ખોટું અકાઉન્ટ ડેબિટ થયું હતું એટલે ઉપરના જેવું જ નરેશન આવશે, error of debiting wrong account rectified. સેકન્ડ, થર્ડ અને ફોર્થ ટ્રાન્ઝેક્શન સિમિલર ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન હતા. આવા ટ્રાન્ઝેક્શન્સ પૂછાય છે. લેટ મી ટેલ યુ, અંડરકાસ્ટિંગ, ઓવરકાસ્ટિંગ ની સાથે સાથે સેકન્ડ, થર્ડ અને ફોર્થ ટાઈપના ટ્રાન્ઝેક્શન પણ પૂછાય જ છે. આ એ લોકો માટે હું કહું છું કે જે લોકો રેક્ટિફિકેશન ઓફ એરરનું ચેપ્ટર કરવાના હોય, બરાબર, ફાઇનલ અકાઉન્ટનું નહીં. જો કે હું તમને કહી દઉં કે ફાઇનલ અકાઉન્ટની ઓવરમાં આ ચેપ્ટર હોય છે એટલે બધા સ્ટુડન્ટ્સ ફાઇનલ અકાઉન્ટ જ કરે. રેક્ટિફિકેશન ઓફ એરર્સ કોક જ હોય માથા ભરેલા સ્ટુડન્ટ્સ જેને કહીએ ને, બરાબર, કે જેને ઇઝી ન ગમતું હોય, એને ડિફિકલ્ટ ચેપ્ટર હોય ને એ જ ગમતા હોય, એ વળી આમાં આવે, બરાબર. બાકી તો ઓન એન એવરેજ બધા સ્ટુડન્ટ્સ પહેલો સમ ફાઇનલ અકાઉન્ટ્સનો જ કરે, કારણ કે એને ખબર હોય કે આમાં પૂરેપૂરા માર્ક્સ આપણને મળશે, આવડતું હોય તો, બરાબર, એ પણ છે. હવે એક ટ્રાન્ઝેક્શન બાકી છે, ટ્રાન્ઝેક્શન નંબર 5. એમાં થોડુંક આપણે બ્રેઇન વર્ક કરવું પડશે. Commission of ₹200 paid is posted twice, once to commission account and once to discount account. તમે ₹200 કમિશન પે કર્યું છે, એની 2 વાર એન્ટ્રી થઈ ગઈ છે. કમિશન અકાઉન્ટમાં તો થઈ જ છે, ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં થઈ છે. એટલે આપણે રફલી જોઈએ તો કમિશન પે કરો તો આપણે કમિશન અકાઉન્ટ ડેબિટ થાય, આ તો થયું જ છે. સાથે સાથે ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં પણ આપણે એની એન્ટ્રી કર્યું છે, એટલે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ એ ડેબિટ કરવું છે. 2 વાર એની એન્ટ્રી થઈ ગઈ છે. હવે જો આ સેકન્ડ એન્ટ્રી જે છે એ ખોટી છે, એટલે સેકન્ડ એન્ટ્રીને તો આપણે રિવર્સ કરવી જ પડે. એટલે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ કર્યું છે એની જગ્યાએ આપણે શું કરી નાખશું, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ કરશું. તો ડેબિટ શું કરશું, ડેબિટ તો બરાબર જ થયું છે, કમિશનના અકાઉન્ટમાં તો ડેબિટ સાઈડ આપણે આ એન્ટ્રી મૂકી જ દીધી છે, એટલે હવે કઈ બીજી વાર કમિશન અકાઉન્ટ ડેબિટ ન કરાય ને, બરાબર. એટલે કમિશન અકાઉન્ટ તો હવે ડેબિટ નહીં થાય, એમાં એન્ટ્રી આવી ગઈ છે, પ્રોપર જ આવી છે, એટલે કમિશન અકાઉન્ટ ભૂલી જાઓ, જવા દો. આ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ જે ડેબિટ છે એ ખોટું થયું છે, તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટને ક્રેડિટ કરી દે. તો ડેબિટ કયું અકાઉન્ટ કરશું, એકાદું અકાઉન્ટ ડેબિટ તો કરવું જ પડશે ને, ખાલી એક ક્રેડિટ જ કરીએ એમ તો થોડું ચાલશે. તો મેં પહેલી એન્ટ્રીમાં જ કહ્યું હતું કે જ્યારે સામે એક અકાઉન્ટ ન દેખાતું હોય ત્યારે કયું અકાઉન્ટ લેવાનું, ઓલવેઝ સસ્પેન્સ અકાઉન્ટ, ઉપલબ્ધ ખાતું. So here it is, suspense account debited to discount account. Suspense account debited to discount account. અને આપણે ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ એકવાર જોઈ લઈએ તો ₹200 ની અમાઉન્ટ હતી, એટલી ભૂલ આવતી હતી. તો ₹200 અહીંયા તમે મૂકી શકો ડેબિટ અને ક્રેડિટ સાઈડ.
being આમાં જો ડેબિટિંગ રોંગ અકાઉન્ટ જેમ આપણે ઉપર લખતા હતા એવું નથી, અહીંયા પોસ્ટિંગ બે વાર થયું છે. being error of posting twice is rectified. બે વાર પોસ્ટિંગ થયું છે, એમાંથી એક વખતનું પોસ્ટિંગ આપણે કેન્સલ કર્યું ડિસ્કાઉન્ટ વાળું, અને એ આપણે રેક્ટિફાઈ કર્યું. તો અહીંયા આગળ સ્ક્રીન પર 5 એન્ટ્રી તમને એક સાથે હવે દેખાય છે. આવી રીતે રેક્ટિફિકેશન એન્ટ્રીઝ થાય. ભૂલ સુધારણા નોંધ જો આવડી જાય તો આ તો છે ને ફાઇનલ અકાઉન્ટ્સ કરતાંય ઓછા સમયમાં આ એન્ટ્રીઝ બધી થઈ જાય. પણ મેં જેમ તમને કહ્યું એ પ્રમાણે જો આવડે તો, if you have proper command over the chapter, and command can be developed only after much practice. So if you practice the sums, then you will have proper grip. પણ જો આપણે પહેલેથી ડિસાઇડ કરેલું જ છે કે ભાઈ આપણે તો ફાઇનલ અકાઉન્ટ જ કરવું છે, તો રેક્ટિફિકેશન ઓફ એન્ટ્રીઝ જે છે એ ચેપ્ટરની પ્રેક્ટિસ તમે ઓછી કરો કે સાવ ન કરો તો પણ ચાલશે. બરાબર છે? બસ આમાં આટલું જ હોય, આમાં બીજું કંઈ કરવાનું હોય. આમાં પોસ્ટિંગ કરવાનું ને એવું કંઈ હોતું નથી. તમારે ખાલી રેક્ટિફિકેશન એન્ટ્રીઝ આપી દેવાની આ જ રીતે. અહીંયા કામ પૂરું. બરાબર છે? અહીંયા આગળ આપણો એક્ઝામ્પલ નંબર 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર છે? હવે આવશે સેશન નંબર 6.3. એમાં આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું. પછી 6.4 માં example number 3 જોઈશું. Right? So 2 more sessions to go before we conclude. I will see you all in session number 6.3. Till then, see you all.